તમે હવે કોઈ સાયકલ તો નહીં ચલાવતા હો, પણ માનો કે આપણે જે જમાનામાં સાયકલ ફેરવતા હતા, સાયકલમાં પેલા હવા પુરાવા છે ને, પેલો મીટર હોય, આટલા પોઈન્ટ હવા ભરવાની. હવે માનો 29 પોઈન્ટ હવા ભરીએ એટલે સાયકલ માટે પૂરતી થાય. અને આપણે પણ 29 પોઈન્ટ હવા ભરીએ એટલે સાયકલ ચલાવીએ. પણ જો હવા ટ્યુબની અંદર એક જ ખૂણામાં ફૂગો થઈ ગઈ હોય તો સાયકલ ચાલે? એ બ્રેકનું કામ કરે નહીં. ઘણી વાર એવું થાય ને, જે લોકો સાયકલમાં ટ્યુબમાં હવા પૂરી હશે એને ખબર છે, ઘણી વાર ટ્યુબના એક ખૂણા ફૂગો થઈ જાય, બાકી જગ્યાએ હવા પહોંચી જ ના આવે ટ્યુબમાં. મિત્રો, સાયકલ તો જ ચાલે કે આખી ટ્યુબમાં હવા પહોંચી હોય, ખાલી પોઈન્ટ છે ને ચાલે. મિત્રો, ગુજરાત આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પ્રત્યેક ખૂણામાં વિકાસ થાય દિશામાં આગળ વધી રહ્યું છે. અને એટલે નવું જે ક્ષેત્ર ખુલી રહ્યું છે તે DMIC, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. જાપાન સરકાર સાથે મળીને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બની રહ્યો છે. એનો 40% હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. આબુથી લઈને મુંબઈના દરવાજા સુધી, તમે વિચાર કરો મિત્રો, આખો પટ્ટો. અને પરિણામે જેનો ઓછો વિકાસ થયો છે આખો આ અમદાવાદથી ઉપરનો પટ્ટો, જ્યાં ઔદ્યોગિક વિકાસ નથી, એ સમગ્ર પટ્ટો કદાચ ભૂતકાળમાં ક્યારેય ન જોયો એટલા મોટા આર્થિક પ્રવૃત્તિથી ધમધમતું ક્ષેત્ર બનવાનું છે. લોજિસ્ટિક સપોર્ટ માટેના મોટા મોટા નગરો ઉભા થવાના છે. હું શબ્દ વાપરું છું, મોટા મોટા નગરો. મિત્રો, ગુજરાતના બંદરો હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનવાના છે. અને આ DMIC ઉત્તર ભારતનો જે કંઈ વ્યાપાર રોજગાર છે એ વાયા DMIC ગુજરાતના બંદરો પર થવાનો છે. પાલનપુર થશે, મહેસાણા થશે, દહેજ થશે, વડોદરા થશે, અમદાવાદ થશે. કે નિવેદન મિત્રો, કેવા પ્રકારનું ચિત્ર ઉભું થશે. અને પરિણામે જે લોકો, પછી કોઈ માણસ મેન્યુફેક્ચરિંગ ગુડગાંવમાં ના કરે, ગુડગાંવમાં મેન્યુફેક્ચર કરે, પછી અમદાવાદ લાવે, પછી દરિયામાં લઈ જાય, એ તો સમજદાર માણસ પછી કારખાનું અહીં જ કરે. આ જે માળખાકીય સુવિધા ઉભી થવાની છે, અને આજે જે રેલવે લાઈન છે એની 150 કિલોમીટર પૂર્વમાં, 150 કિલોમીટર પશ્ચિમમાં, એટલે સમગ્ર ગુજરાતના મધ્યમાં 300 કિલોમીટરનો આખો બેલ્ટ આ DMICના પ્રભાવ ક્ષેત્રમાં વિકાસ પામવાનો છે. મિત્રો, 80 જેડમાં સમગ્ર હિન્દુસ્તાનમાં આજે આપણે આગળ છીએ. મેક્સિમમ હેક્ટર્સ ઓફ લેન્ડ 80 જેડના કામ માટે વપરાતું હોય તો ગુજરાતમાં વપરાય છે, થાઉઝન્ડ્સ ઓફ હેક્ટર્સ. પરંતુ ગુજરાત 80 જેડથી આગળ નીકળી ગયું છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે SIR એની દિશામાં હરણફાળ બદલી રહ્યું છે. અને પરિણામે આપ અંદાજ કરી શકો છો મિત્રો કે કેવા પ્રકારનો વિકાસ થશે. મિત્રો, શહેરી વિકાસમાં પણ ગુજરાત એક નવું મોડેલ લઈને આગળ વધી રહ્યું છે. ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસને ધ્યાને રાખીને એક એવો કન્સેપ્ટ લઈને મારે કામ કરવું છે, અને જેને હું એક શબ્દમાં કહું છું, રર્બન, રૂરલ અર્બન કોમ્બિનેશન. રર્બન, જ્યાં આત્મા ગામડાનો હોય, શરીર શહેરનું હોય, માળખાકીય સુવિધાઓ બધી શહેર જેવી હોય, પણ આત્મા ગામડાનો હોય, જેમાં ભાઈચારો હોય, પ્રેમ હોય, ઉમંગ હોય, હૂંફ હોય, કાળજી લેવાની ખેવના હોય, અપનાત્વ હોય, અને છતાં પણ શહેરમાં જે છે એવું બધું જ ત્યાં ઉપલબ્ધ હોય. આવા એક અર્બન કન્સેપ્ટથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. અને અર્બન ડેવલપમેન્ટમાં ક્વીન સિટી કન્સેપ્ટ વિકસાવી રહ્યો છે. સુરત નવસારી, અમદાવાદ ગાંધીનગર, વડોદરા હાલોલ, સુરેન્દ્રનગર વઢવાણ, ભુજ માધાપર, સોમનાથ વેરાવળ. મિત્રો, ન્યુયોર્ક ન્યૂજર્સીની ચર્ચા આપણે બધા જ કરતા હોઈએ છીએ. આપણે ક્વીન સિટી કન્સેપ્ટ વિકસાવવાથી સુરત અને નવસારી કેટલો મોટો વિકાસ થઈ શકે. અંકલેશ્વર, ભરૂચ, 3-2માં બંને શહેરો એકબીજા તરફ આગળ વધે તો કેટલું મોટું ડેવલપમેન્ટ થઈ શકે તમે અંદાજ કરી શકો છો.
મિત્રો, વિકાસ માટેની એક ચોક્કસ વ્યૂહરચના સાથે અગર જો આપણે પ્રયાસ આદરીએ તો પરિણામ મળતા હોય છે અને એમાં ઓછામાં ઓછો વેસ્ટેજ, ઓછામાં ઓછા નુકસાનથી આપણે પરિણામ મેળવી શકતા હોય. આ રાજ્ય સરકાર એ દિશામાં પ્રયાસ કરી રહી છે. મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતની આ વિકાસ યાત્રા જરૂર ગુજરાતનો જે મંત્ર છે ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ, 7 અજમાં દેશની સેવા આપણે કરીશું. 2010 ગુજરાતને 50 વર્ષ થાય છે. ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવે છે. મિત્રો, મારે આ સ્વર્ણિમ જયંતિ જુદી રીતે ઉજવવી છે. હું અત્યારથી જ ગુજરાતનો પ્રત્યેક નાગરિક કોઈ સંકલ્પ લે એ દિશામાં કંઈક કરવા માંગુ છું. ગુજરાતની દરેક સંસ્થા કોઈને કોઈ સંકલ્પ કરે, ગુજરાતનો પ્રત્યેક સમાજ કોઈને કોઈ સંકલ્પ કરે અને જો આ બધાનો સંકલ્પ મળે તો ગુજરાત ક્યાં જઈને એનો ગુરેનો અંદાજ આવે. 5.5 કરોડ નાગરિકો એક સંકલ્પ કરે કે હું ગુજરાતની સ્વર્ણ જયંતિ નિમિત્તે આટલું કરીશ. મિત્રો, એક નાગરિક એક કદમ ચાલે તો ગુજરાત 5.5 કરોડ પગલા આગળ ચાલે. મિત્રો, 5.5 કરોડ 5.5 કરોડ પગલા ગુજરાત આગળ નીકળે પછી તમે મને કહો પાછળ કોણ આવવાનું છે? તમે જ કરો, નિર્ણય આપણે કરો. અને મિત્રો, મેં જોયું છે હમણાં અમારો રાજ્ય સરકાર તરફે સંકલ્પ યાત્રાનો એક રથ ફરી રહ્યો છે. મને આજે કોઈ કહેતો હતો કે એક નવજવાને એવો સંકલ્પ કર્યો, એણે કહ્યું કે હું મારી મોટરસાયકલ પર 108 નંબર લગાવીશ. 108 આજકાલ ગુજરાતમાં જય જયકાર ચાલે છે. એક વિશ્વાસનું વાતાવરણ બની છે 108 ને કારણે. અને એના કારણે ક્રેડિટ લેવા માટે પણ કેટલાક લોકો મિત્રો, એને કહ્યું કે મારી મોટરસાયકલ પર 108 લખીશ અને ગામમાં કોઈ પણ પશુ મરી ગયું હશે તો હું જાતે એને બાંધીને મારી મોટરસાયકલ પર ઘસડીને એને હું દૂર જાય એનો નિકાલ થતો ત્યાં મૂકી આવીશ. મિત્રો, આ સંકલ્પ નાનો નથી. કોઈ એક નવજવાન પોતાના ગામડામાં એમ કે મારી મોટરસાયકલ પર 108 ની કન્સેપ્ટ જુઓ અને હું આ કામ કરવાનો સંકલ્પ કરું છું. મારા ગામ પર કૂતરું પણ મરેલું હશે, હું એને બાંધીને મારી મોટરસાયકલ પર ઘસડીને લઈ જઈશ. મિત્રો, કેવા કેવા સંકલ્પો લોકો કરી રહ્યા છે. સમાજ જીવનમાં દરેક માણસ એક સંકલ્પ કરી શકે જે પોતાનું તો ભલું કરે, સમાજનું પણ ભલું કરે. માનો આપણે નક્કી કરી મને આટલા વૃક્ષો વાવીશું. સમાજની સેવા છે, આપણી પણ સેવા છે. હું ઈચ્છું કે આપનું એસોસિએશન પણ 2010માં અમે આવું કંઈક કરીશું જેના કારણે એસોસિએશનને પણ લાભ થાય, રાજ્યને પણ લાભ થાય, સામાન્ય નાગરિકને લાભ થાય. એવો કોઈ સંકલ્પ થાય એ દિશામાં વિચાર કરીએ. મિત્રો, આજે હું આ મંચ પરથી બીજી એક વાત કરવા માંગુ છું અને મને લાગે છે કે મારે કહેવી જોઈએ. અને હું માનું છું આ ઓડિયન્સ એવું છે કે જેની સામે મારો વિચાર મારે વ્યક્ત કરવો જોઈએ. અને આ મેં અત્યાર સુધી જે બોલ્યો કે મીડિયામાં કામ નહીં આવે, હવે જે બોલી છે કામ આવશે.